ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાને ભલેને સ્ત્રી સશક્તિકરણ અને કન્યા ઉચ્ચ કેળવણી માટે અલગ નિયમો બનાવ્યા છે, પરંતુ ભણતરને કમાણીનું સાધન બનાવનારા સંચાલકો બેફામ બની મહિલાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે। યુજી અને પીજી કોર્સમાં વિદ્યાર્થીનીઓ પાસેથી ટ્યુશન ફી ઉઘરાવવામાં આવી રહી છે, જે વર્ષ 1985માં જ રાજ્ય સરકાર માફ કરી ચૂકી છે। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોર્સમાં સરકારી કોલેજોમાં ભણતી વિદ્યાર્થીનીઓની ટ્યુશન ફી 1985માં કોંગ્રેસ સરકારના શાસનમાં પરિપત્ર જાહેર કરીને માફ કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસી શાસન દરમિયાન જાહેર થયેલા પરિપત્રનું અત્યારે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં વિદ્યાર્થીનીઓની ટ્યુશન ફી ન લેવાનો પરિપત્ર જાહેર ન કરતા રાજ્યની વિવિધ કોલેજો વિદ્યાર્થીનીઓ પાસેથી બેફામ 1000 થી 3000 જેટલી ટ્યુશન ફી ઉઘરાવી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી કરી રહી છે। ગુજરાતની ગતિશીલ ના સૂત્રો આપે, વાઇબ્રન્ટના સૂત્રો આપે અને મહિલા મુખ્યમંત્રી છતાં ગુજરાતમાં કન્યાઓ માટેની જે કેળવણી છે એના બોર્ડર મોટા લાગે, એનું માર્કેટિંગના કરોડ લાખો રૂપિયા ખર્ચ થાય, પણ જ્યારે એને ટ્યુશન ફીમાં માફી આપવામાં આવે તો એનું અમલીકરણ નથી થતું। આ બાબતમાં એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હોય તેને ટ્યુશન ફીમાં 1985નો કન્યા કેળવણી ફીમાં માફી આપવાનો જે પરિપત્ર છે એનો ચુસ્તપણે અમલ કરવામાં આવે અને ગુજરાતમાં ગર્લ્સ એજ્યુકેશનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે। એક તરફ મહિલા મુખ્યપ્રધાન રાજ્યમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે નીત નવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બેફામ ફી લઈને મહિલાઓનો ઉત્સાહ ઘટાડી રહી છે। આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। મહિલાઓ પાસેથી ઉઘરાવાતી ટ્યુશન ફી બંધ કરાવવા બાબતે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ તેમજ વિરોધ પક્ષ કોંગ્રેસે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે પ્રતિક જાદવ, GSTV।